રત્નેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર જઈ દર્શન કરી અને પીણ્યો છે, પીણ્યો રેતી, એ રેતીને મુઠ્ઠીની અંદર લઈ અને ઘડી કામ રાખજો. આ મારો ને તમારો બધાનો અનુભવ હશે. મુઠ્ઠી ખોલો શું રે કાંઈ ન રે. જેટલી રેતી છે, પીણ્યો છે, એ બધો નીકળી જાય. એમ આ સંસારે એવું છે, હાથમાં પકડવા જાવ તો રે નહીં કાંઈ. પણ સંસાર મને તમને લાગે છે સાચો, એની પાછળનું કારણ ઈશ્વરે એને ધારણ કરેલો છે એટલા માટે. હવે તમને સમજાય એવી ભાષામાં વાત કરું, થોડીક ધ્યાનથી સાંભળો કથા. કોઈ પણ એક રૂપિયાવાળો માણસ, દાદા ધનાઢ્ય માણસ, કોઈ તબંગર માણસ અહીંયા આવે કથાની અંદર, અને એને અંગૂઠાના દળે આમ સોનાની આવા માળા પહેરી હોય, અંગૂઠાના દળે સોનાનો ચેન. માણસ ધનાઢ્ય છે, માણસ તવંગર છે, રૂપિયાની તાણ નથી, અને એ સોનાનો ચેન અંગૂઠાના દળે પહેરીને આવે, પણ એ ચેન ખોટો છે, બગસરાનું છે, સાચું નથી. સાચું નથી, પણ ધનાઢ્ય માણસે પહેર્યો છે, તવંગર માણસે પહેર્યો છે. અને અહીંયા આવે તો આપણે શું માનીએ? આપણે શું માનશું? કોઈ એમ પૂછે કે ભાઈ ભાઈએ ચેન પહેર્યો છે, એ સાચો છે ખોટો? આપણે કોઈ ખોટો કહેવાના નહીં. શા માટે? આપણે તરત એવું કહેશો કે ભાઈ એ માણસ થોડો ખોટો પહેરે છે. ખોટો છે, ઇમિટેશન જ્વેલરી છે, બગસરાનું છે, ખોટો છતાં પણ તવંગર માણસ પહેરીને આવ્યો એટલે આપણે એને સાચું માનશું. કોઈ પણ પૈસાદાર પરિવારની બેન અહીંયા આવે અને એને ખોટું પહેર્યું હોય દાગીનો, છતાં પણ આપણે એને સાચો માનીએ છીએ. હવે તમને સમજાવું, એનાથી બિલકુલ ઉલટું. કોઈ ગરીબ માણસે રોજ દાડી કરી પૈસા ભેગા કરી અને પાતળો એવો ચેન બનાવી, અને એને એમ થાય કે હાલ શિવકથા હાલે છે, અને આજ ભગવાનના જન્મની કથા છે, આજ ભગવાનના વિવાહની કથા છે, આ કથાની અંદર સાચો દાગીનો પહેરીને જાઓ, અને એ ગરીબ વ્યક્તિ એક પૈસો ભેગો કરી અને સોનું બનાવેલો વ્યક્તિ એ પાતળો એવો ચેન પહેરીને આવે, છતાંય આપણે એને સાચો માનશું? ખોટો. શું કામ? કે ભાઈ હવે એ તો ગરીબ છે, એની પાસે શું હોય? એ તો બગસરાનું હોય. ઓલું મહા મહેનતે બનાવીને સાચું પહેરીને આવે, છતાં આપણે એને ખોટું માનીએ છીએ. પણ પૈસાદાર માણસ પોતાની પાસે સગવડતા હોવા છતાં પણ ખોટો હાર પહેરીને આવે, છતાં પણ આપણે એને સાચો માનીએ. એમ આ પરમાત્માનું એવું છે. સંસાર રૂપી હાર ભગવાને ખોટો ધારણ કરેલો છે, પણ ભગવાન મોટો છે એટલે આપણે એને સાચો માની લીધો છે. એટલે આ સંસારને સાચો માન્યો છે. બાકી સંસાર અલ્પજ્ઞ છે, ઈશ્વર સર્વજ્ઞ છે. ભારત વર્ષના ઘણા વિદ્વાનો આ સંસારને અસાર ગણાવે છે. કોઈ સાર નથી. ઘણા લોકો સંસારને દુસ્તર કહે છે, તરી ન શકાય તેવો. ઘણા સાધુ સંતો આ સંસારને મિથ્યા કહે છે. આ સંસાર કેવો છે? બોલે મિથ્યા છે. હું ઘણી વાર કીધા કરું કે ધીરુભાઈ સરવૈયા, હાસ્ય કલાકાર, એણે આ સંસારને કોબીના દડા જેવો કીધો.
કેમ કે એ હાસ્ય કલાકાર એને ત્યાંથી કંઈક મળ્યું હોય. સંસાર કેવો છે? બોલે સંસાર કોબીના દડા જેવો છે. તો એ બેનોને વધારે ખબર પડે. કોબી એટલે આપણે શાક બનાવીએ ને, બેનો તમને પૂછો કોબીના દડાને ફોલ્યા કરો ફોલ્યા કરો ફોલ્યા કરો તો છેલ્લે શું વધે? હે માતાઓ, જવાબ તો દો. કોબીના દડાને એકદમ ફોલ્યા કરો, પત્તા ઉખાડ્યા કરો ઉખાડ્યા કરો ઉખાડ્યા કરો, છેલ્લે શું વધશે? હે કાંઈ ન વધે. બસ એમ સંસારનું આવું છે. આખી જિંદગી ઉખેડ્યા કરો ઉખેડ્યા કરો ઉખેડ્યા કરો, કાંઈ ન વધે, છેલ્લે કાંઈ ન વધે. હે આપણે ત્યાં એક દાસ ધીરો થઈ ગયા, આબોટી બ્રાહ્મણ. હા, એને આ સંસાર શું કીધું? બોલે સંસાર શું છે? બોલે ધોવાડાના બાચકા છે. આ સંસાર બીજું કાંઈ છે નહીં, આ સંસાર ધોવાડાના બાચકા છે. અને સાહેબ આપણા ભક્તો, આપણા સાધુ, આપણા સંતો, આપણા ઋષિ, આપણા મુનિઓ એને વેલા અને પાંદડા ખાઈ ખાઈને પોતાના અનુભવો લખ્યા છે. સાહેબ શું વાત કરું. આ ધીરા ભગતના જીવનની અંદર એક એવી ઘટના બની ગઈ અને એણે સંસારને ધોવાડાના બાચકા લખી નાખ્યા. અનુભવ સિદ્ધ વાતો લખેલી છે. એવું કહેવાય છે કે ચાતુર્માસની અંદર ઘણા બધા સાધુ સંતો સાથે મુલાકાત થઈ, સાધુ સંતોનું એઠું ખાવાનો મોકો મળ્યો. અને રંગમાં રંગાઈ ગયા પછી દાસ ધીરા ભગતે જતા સાધુઓને કીધું કે મને સાથે લેતા જાઓ. ત્યારે કીધું કે ધીરા ભગત તમે સંસારી છો, હા, અને સંસારની જવાબદારી તમારી ઉપર છે. અમે તો સાધુ સંતો છીએ, અમે તો વનમાં વિહાર કરનાર પંખીડાઓ છીએ. અમે તમને સાથે ન લઈ જઈ શકીએ. સંસારમાં રહી અને ભગવાનનું ભજન કરો. અને જ્યારે સાધુડાઓ ગયા, મન ન લાગ્યું. કથાને ટૂંકમાં કહું, અને ધીરો ભગત છે એ સંસારથી છૂટી દેશાટન કરવા નીકળી ગયા. ઘણા બધા વર્ષોના વાણા વાઈ ગયા છે. સમગ્ર ભારત વર્ષની અંદર ભ્રમણ કરી અને ધીરો ભગત જે છે એને પછી એવું થયું કે ચાલ મારા ગામની અંદર જઈ અને હવે ભગવાનની ભક્તિ કરું. અને ધીમે 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 પગલે આજે પોતાના ગામડા તરફ આવે છે. અને જ્યાં પોતાના ગામ આવ્યા એટલે પાદરની અંદર એને એક વસ્તુ જોઈ, એક ઘટના જોઈ. દૂરથી એક નનામી હાલી આવે છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ. આખું ગામેડું જોડાણેલું છે. મૃત્યુ? બોલે હા. કોનું? બોલે ભાઈ વર્ષો પહેલા અહીંયા એક ધીરો ભગત રહેતા અને એના જુવાન જોધ દીકરાનું મૃત્યુ સર્પદંશથી થયું છે. તમે વિચાર કરો કે વર્ષોના વાણા વાઈ ગયા પછી ધીરો ભગત ઘરે આવ્યો અને ઘરે આવીને સીધું જોયું શું? બોલે દીકરાનું મૃત્યુ. પણ સંતોનો સંગ થયેલો, પોતાનું મન છે એ ભગવાન સાથે ભેળવી દીધેલું એટલે એટલી બધી અસર ન થઈ. બસ માત્ર ને માત્ર ધીરા ભગતને એવું થયું કે ભાઈ ભગવાને આપેલો દીકરો ભગવાને લઈ લીધો, અમારા અંજળ ખૂટ્યા. પણ કાંઈ નહીં, હવે અનાયાસે અહીં સુધી પહોંચ્યો છું તો આની શમશાન યાત્રામાં જોડાઈ જાય. દાસ ધીરો શમશાન યાત્રાની અંદર જોડાણા. ગામેડાને ખબર નથી કે દાસ ધીરો છે. દાસ ધીરો આખા ગામને ઓળખે છે. હા, અને દીકરાને ચિત્તાની અંદર ગોઠવવામાં આવ્યો. પાર્થિવ શરીરને અગ્નિદાહ આપવામાં આવ્યો. પંચમહાભૂતની અંદર શરીર વિલીન થવા લાગ્યું છે. ગામના લોકો નદીએ સ્નાન કરી ભોળાનાથના દર્શન કરી અને ઘરે આવ્યા. દાસ ધીરો શમશાનના ખૂણાની અંદર બેઠો બેઠો દીકરાના સેજને જોવે છે. અને પછી તો
ધીમે ધીમે અગ્નિ ઓલાવા લાગ્યો, શરીર બળીને રાખ થવા માંડ્યું છે. હા, અને છેલ્લે એ દીકરાના પાર્થિવ શરીરમાંથી એ રાખમાંથી જ્યારે એ અગ્નિ ઓલાઈ ગયો અને ધુવાડા નીકળવા માંડ્યા ને, ત્યારે શમશાનના ખૂણામાં બેઠો બેઠો વિચારે છે અને લખે છે કે આ સંસાર કેવો છે? બોલે સંસાર કાંઈ છે નહીં, ધુવાડાના બાચકા છે.